પોરબંદર મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 અલગ જ રંગમાં રંગાયો જોવા મળ્યો। ભાજપના કદાવર અને વર્ષોથી સક્રિય કાર્યકર રહેલા કેશુભાઈ સૌદાસ બોખીરિયાએ આ વખતે અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવતા રાજકીય સમીકરણોને જોરદાર ઝટકો આપ્યો હતો। ટિકિટ ન મળતા કેશુભાઈએ એકલા ચલોની રણનીતિ અપનાવી અને કોઈપણ પક્ષના ટેકા વિના જ પ્રચારમાં તન-મનથી ઝૂકી પડ્યા। અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે જીતનો રેકોર્ડ ધરાવતા અને ટીપી કમિટીના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલા કેશુભાઈ બોખીરિયાએ પોતાના વિસ્તારમાં વિકાસના નોંધપાત્ર કામો કર્યા છે। આ જ કામગીરી તેમની સૌથી મોટી તાકાત બની। ચૂંટણીના મેદાનમાં કોઈ મોટી પાર્ટીનો સાથ ન હોવા છતાં કેશુભાઈએ એકલા હાથે જંગ લડ્યો। પ્રચાર દરમિયાન લોકોનો મળેલો અપાર પ્રતિસાદ અંતે મતપેટીમાં પણ દેખાયો। કેશુભાઈ બોખીરિયા ભલે જીત મેળવી શક્યા ન હોય, પરંતુ 3104 જેટલા મતો મેળવી તેમણે આખા જિલ્લામાં એક અલગ જ મિસાલ ઊભી કરી છે। અપક્ષ ઉમેદવાર માટે આટલો મોટો મતાંક માત્ર આંકડો નથી, પરંતુ લોકોના વિશ્વાસની મુદ્રા છે। આટલા મોટા પ્રમાણમાં મત મળવા બદલ કેશુભાઈ બોખીરિયાએ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી હાર જીતનો ભાગ છે, પરંતુ લોકો માટે કામ કરવાનું ધ્યેય અડગ રહેશે। રાજકીય રીતે હાર છતાં લોક હૃદયમાં જીત મેળવી કેશુભાઈ બોખીરિયા સાચા અર્થમાં બાજીગર બનીને સામે આવ્યા છે। શહેરની રાજનીતિમાં તેમની આ લડત લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે।